વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં કારમી હાર બાદ ફરી એકવાર કોંગ્રેસના નેતૃત્વ પર સવાલ ઊભા થઈ રહ્યા છે. ફરી એકવાર કોંગ્રેસમાં અસંતોષની આગ ફેલાય છે. વાવની હાર બાદ કોંગ્રેસમાં મોટી ઉથલપાથલ થવાની શક્યતાઓ જોવા મળી રહી છે. ત્યારે કોંગ્રેસના જૂના જોગી પ્રદેશ કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી શક્તિ પ્રદર્શન સાથે ગુજરાતના રાજકારણમાં ફરી સક્રિય થઈ ગયા છે. કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીના જન્મદિવસના લાગેલા પોસ્ટર ફરી એકવાર રાજનીતિની ગલીઓમાં ચર્ચાનો વિષય બન્યા છે. ભરતસિંહ સોલંકીના સમર્થકો દ્વારા કોંગ્રેસ કાર્યાલય બહાર લાગેલા પોસ્ટરમાં ઉપયોગમાં આવેલા વાક્ય તર્ક વિતર્ક ઊભા કરી રહ્યા છે. ભરતસિંહ સોલંકીને કમબેક કરવાની વાત પોસ્ટરમાં કરવામાં આવી છે. ભરતસિંહ સોલંકીના સમર્થકો દ્વારા લાગેલા પોસ્ટર કોંગ્રેસના અનેક નેતાની ઊંઘ ઉડાવી દીધી છે. આગામી 26 નવેમ્બરના રોજ ભરતસિંહ સોલંકીનો જન્મદિવસ છે. મહત્વનું છે કે હાલ કોંગ્રેસની નજર રાજ્યસભાની બેઠક પર છે. હાલ ગુજરાતમાં કોંગ્રેસના એકમાત્ર રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલ છે, જેમની ટર્મ પણ 2026માં પૂરી થાય છે. જો કે બેઠક ફરીથી કોંગ્રેસને નહીં મળે, કેમ કે કોંગ્રેસ પાસે રાજ્યસભાના સાંસદની એક સીટ માટે જરૂરી એવા ધારાસભ્યોની પૂરતી સંખ્યા નથી. એવામાં ભરતસિંહને અન્ય રાજ્યમાંથી રાજ્યસભાના સાંસદ બનવું હોય તો તેમણે પોતાનું કદ વધારવું પડે. આ ગણતરી પણ શક્તિ પ્રદર્શન પાછળ હોઈ શકે છે. પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયની બહાર લાગેલા પોસ્ટર એક ચર્ચાનો વિષય બન્યો છે. કારણ કે આ ચર્ચા એટલા માટે થઈ રહી છે કે પ્રદેશના પૂર્વ પ્રમુખ, પૂર્વ કેન્દ્રીય મંત્રી અને જમ્મુ કાશ્મીરના પ્રભારી ભરત સોલંકીનો આગામી 26મી તારીખે જન્મદિવસ છે. પરંતુ જન્મદિવસ પહેલા જ કોંગ્રેસના જ જે ભરત સોલંકીના સમર્થકો દ્વારા પોસ્ટર લગાડવામાં આવે છે. પોસ્ટરની અંદર ભરત સોલંકીને જન યોદ્ધા તરીકે એસ્ટાબ્લિશ કરવામાં છે. એટલે તે જેનો જન્મદિવસ છે ભરત સોલંકીનો 26મી તારીખે, તે દિવસને જન યોદ્ધા દિવસ તરીકે મનાવવાનું કોંગ્રેસના કાર્યકર્તાઓ એ કાર્યક્રમ કરી રહ્યા છે. તો સાથે જ ગુજરાતમાં કમબેક કરશે તે પ્રકારના પોસ્ટરોની અંદર પણ લખાણ કરાયા છે. એટલે શું આવનારા સમયમાં ફરી વખત ગુજરાતની કમાન કોંગ્રેસ પાર્ટીની અંદર ભરત સોલંકી સંભાળશે, તે પ્રકારના પણ અહીં તર્ક વિતર્કો થઈ રહ્યા છે. કારણ કે ભરત સોલંકી એ દિગ્ગજ નેતા છે અને સાથે જ માની શકાય કે તેના જે સમર્થકો છે એ સમર્થકો દ્વારા જ કોંગ્રેસ કાર્યાલયની બહાર અને સાથે શહેરના અનેક એવા વિસ્તારો છે જેની અંદર આ પ્રકારના પોસ્ટરો લાગે છે, જેમાં 26મી નવેમ્બર ભરત સોલંકીનો જન્મદિવસ અને જન્મદિવસને જન યોદ્ધા દિવસ તરીકે અહીં ઉજવવાની વાત થઈ રહી છે. તો સાથે જ ગુજરાતમાં કમબેક અને સ્વર્ણિમ યુગની શરૂઆત થશે એ પ્રકારના શબ્દો સાથે આ પોસ્ટરો ગુજરાતની અંદર, ગુજરાતના રાજનીતિમાં અને ખાસ કરીને કોંગ્રેસ પક્ષમાં એક ચર્ચાનો વિષય બની ગયા છે. કારણ કે હાલ પ્રદેશ પ્રમુખ તરીકે શક્તિસિંહ ગોહિલ છે, પરંતુ તેમ છતાં પણ આ પ્રકારના પોસ્ટરો લાગીને એક મોટો વિવાદ અથવા પછી ચર્ચાનો વિષય આજે ચોક્કસપણે અહીં બની ગયો છે. કેમ રાઠોડ સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ.